વડોદરા શહેરની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ ટીમે નાર્કોટિક્સના ગુનાઓ વારંવાર આચરતા બે રીઢા આરોપીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. આ બંને આરોપીઓ કોર્ટમાંથી જામીન પર મુક્ત થયા પછી પણ કેફી અને મનપ્રભાવી દ્રવ્યોનું વેચાણ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. આ અસામાજિક પ્રવૃત્તિને જળમૂળથી નાબૂદ કરવા માટે એસઓજી પોલીસે પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. આ કાયદા હેઠળ આરોપીને વધુમાં વધુ 2 વર્ષ સુધી જેલમાં રાખવાની જોગવાઈ છે, જેમાં આરોપી અબ્દુલ ઇબ્રાહીમ પટેલ અને પરગટસિંઘ ઉર્ફે પગ્ગા અજાયબસિંઘ ભરતની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી અબ્દુલ પટેલ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 3 ગુના નોંધાયેલા છે, જેમાં ગાંજા અને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો પકડાયો હતો, જ્યારે પરગટસિંઘ વિરુદ્ધ હેરોઇનના જથ્થા સાથે સંકળાયેલા 2 ગુના નોંધાયેલા છે. એસઓજી પોલીસે અબ્દુલ ઇબ્રાહીમ પટેલની તારીખ 13/11/2025ના રોજ અટકાયત કરીને ખાસ જેલ ભુજ ખાતે અને પરગટસિંઘ ઉર્ફે પગ્ગાની તે જ દિવસે અટકાયત કરીને ખાસ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે.